આપણે બધા સૌ સારી રીતે જાણીએ છીએ કે 7 માર્ચ 1922ના દિને હજારોની સંખ્યામાં અહીંયા આપણા આદિવાસી ભાઈઓ ઉપસ્થિત થયા હતા. શાના માટે થયા હતા? તો એ જે તે સમયે અંગ્રેજોનું જે શાસન ચાલતું હતું અને અંગ્રેજોની ચાપલુસી કરનારા આપણા જે દેશના જે સામંતો, સાહુકારો અને બીજા જે કંઈ હતા એ લોકોએ આપણા જે આદિવાસીઓ પર ટેક્સ નાખેલો હતો કે તમારી પાસે જે જમીન છે એ જમીનની અંદર ચાહે પાકે યા ના પાકે, જે પણ જમીન હોય, જેટલા પણ વીઘા જમીન હોય, જેટલા એકર પણ જમીન હોય, એના પ્રમાણમાં ચાહે ઉગે કે ના ઉગે, પાકે કે ના પાકે, એનો ટેક્સ તમારે ભરી દેવાનો. એની વિરોધમાં એનો વિરોધ કરવા માટે અને ખૂબ મોટી સંખ્યાની અંદર આપણા આદિવાસીઓ ભેગા થયેલા, જેમાં રાજસ્થાનના આ બાજુ કોટડા, ફલાસિયા, પાંદરવા અને જાડોલ, પિંડવાડા, પછી આપણા અહીંયા પોસીના, દાતા, અમીરગઢ, અંબાજી, ખેડબ્રહ્મા વિસ્તારના પણ હજારોની સંખ્યામાં આદિવાસી ભાઈઓ અહીંયા ઉપસ્થિત હતા. મારા દાદા જ્યારે જીવતા ત્યારે મને કીધેલું કે ચિતરિયા અને ચિત્રાખોબ આ બે શબ્દની પડી મિસ્ટેક. ચિતરિયાનું જે એલાન થયેલું હતું તો ક્યાંક સુધી કહેવામાં સમજવામાં ભૂલ પડી તો થઈ ગયું ચિતરિયાના બદલે ચિત્રાખોબ. ચિત્રાખોબ ક્યાં આવ્યું? તો મારા ગામનો એક વિસ્તાર છે. તો બધા 10,000 લોકો ત્યાં થયા ભેગા અને ત્યાંથી ચાલતા ચાલતા જે નીકળ્યા, એ વખતે કોઈ વાહનો નહોતો, એ વખતે કોઈ રસ્તાઓ નહોતા, પણ જે પગદંડી રસ્તા હતા એ રસ્તે ચાલતા ચાલતા નીકળ્યા. આ મટવાની બાજુમાં જાજવા પાણી છે, એ જાજવા પાણી થઈ અને અહીંયા પઢારા કોઈ આવેલા તો પઢારા જતા વચ્ચે વાલરણ આવે છે, ખ્યાલ છે ને? એ વાલરણ થઈ જાડી સિમ્બલ પઢારા થઈ અને 10,000 આદિવાસી ભાઈઓ ચાલતા ચાલતા અહીંયા પહોંચ્યા હતા. મારો સવાલ એ છે કે 7 માર્ચ 1922ના દિને આપણા જે હજારો આદિવાસી ભાઈઓ અહીંયા ઉપસ્થિત થયા, અંગ્રેજો સામે શહીદ થયા, પરંતુ જે વાતના લઈને ભેગા થયા હતા એ જે પરિસ્થિતિમાં આજની પરિસ્થિતિમાં કોઈ ફરક છે ખરો? એ વખતે તો માત્ર એક જમીનના ઉપર નાખ્યો તો ટેક્સ. અત્યારે તો તમે બજારની અંદર એક મીઠાની થેલી લેવા જાઓ તો એના પર તમારે ટેક્સ આપવો પડે છે. એક દિવાસળી નાની સરખી લેવા માટે જઈએ તો એના ઉપર પણ ટેક્સ લાગે. 1 રૂપિયાની છે દિવાસળી હોય એમાંથી 25 પૈસા તો સરકારમાં જશે ટેક્સ. તો એ વખતે એક જમીનના ઉપર ટેક્સ નખાયો અને આપણા હજારો આદિવાસી ભાઈઓ ઉપસ્થિત ભેગા થયા અને વિરોધ છે તે નોંધાયો. જ્યારે આજે આપણે કંઈ પણ નાની સરખી એક દિવાસળી પણ ખરીદીએ તો એની ઉપર પણ ટેક્સ નાખવામાં આવ્યો છે. તો આપણે કેમ સુધી એનો વિરોધ કરતા નથી, કે કેમ વિરોધ નોંધાવતા નથી? એનું કારણ મને ધ્યાનમાં એ આવે છે કે હમણાં જે આપણા માનકરવાળા જે દાદા જે કહી ગયા અહીંયા, એ વાત મારા મગજમાં ફીટ બેસે છે. આપણે બધા છે ને પેલા મનોવાદીઓની જે ધાર્મિક વિચારસરણી ને સામાજિક વિચારસરણીમાં એવા ગુલામ બની ગયા છે કે આપણે છે તે જે પગપાળા આ માતાજી ને ફલાણી માતાજી આ ગરબા રમ્યા ફલાણા ભજન આ કરે એમાં જ આપણું જે મગજ આપણું મન રચ્યું પચવી રહે છે અને આપણને આપણા ઉપર જે કંઈ આફતો છે આફતો આપણને દેખાતી નથી. આજે હું લોબી વાત નથી કરતો. આપણે ઉત્તર ગુજરાતનો શામળાથી ચાલુ કરી અને છેક અમીરગઢ, અંબાજી સુધી જળ, જંગલ, જમીન સામે અસંખ્ય પડકારો ઊભા થયેલા છે. શામળાજીને તો આપણને બધાને ખ્યાલ છે કે ત્યાં લોકો જે કોરિડોર અને કંઈક બૌદ્ધનું જે બનાવવાનું છે એમાં જે જમીન જવાની છે. પછી અહીંયા પોળોની અંદર પણ શક્યતા છે, ત્યાં પણ એ લોકો કંઈક સુધી કરવા માંગે છે એમનું પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે. અને તમે જાણ્યું હશે કે એક રેલવે જે બનાસકાંઠાની અંદર તારંગાથી ચાલુ કરી હળાદ, પોસીના, અંબાજી,
અને આબુ રોડ સુધી જે ટ્રેન નીકળવાની એમાં હજારો આપણા આદિવાસી ભાઈઓની જમીન ગઈ છે અને જવાની તૈયારીમાં છે. ભાઈ ત્યાં રેલવેની શું જરૂર છે? રેલવે એટલા માટે ત્યાં શરૂ કરવાની છે, પાટા એટલા માટે નાખવામાં આવે કે આપણા દેશની અંદર આદિવાસીઓની જે માલિકી છે એ માલિકીની જે જમીન છે એ જમીનની અંદર એક નહીં, બે નહીં, 5 નહીં, 10 નહીં, પણ 89 પ્રકારના ખજાના છે તે રહેલા છે. ખ્યાલ છે ને આપણે બધાને? આમાં કોઈ અંબાજી ના ગયું એવું કોઈ છે? અંબાજી જોયેલું છે ને? બધાએ જોયેલું છે ને? તો અંબાજી આપણે જે જઈએ, અંબાજી પેસતા જે માર્બલની જે ફેક્ટરીઓ છે એ જે માર્બલ ક્યાંથી નીકળે છે? કોઈ વાણિયા ભવન પટેલની જમીનમાંથી નીકળતા નથી. એ આપણા આદિવાસી ભાઈઓ જે ગરાસિયા જે ભાઈઓ જે અંબાજીની અંદર અત્યારે કોઈ શાકભાજીનો ધંધો કરે છે કે રસ્તા પર જે લાકડા વેચવાના જે ધંધા કરે છે, એ ભાઈઓની જે જમીનો હતી એ જમીનો એ લોકો પડાવી લીધી ને એમાંથી હજારો લાખો કરોડો રૂપિયાનો અંદરથી એ જે ખજાનો એટલે માર્બલ નીકળી જાય. તમને એક વિશેષ જાણકારી આપું તો અંબાજીની અંદર એક ભાઈએ હેલિકોપ્ટરની માગણી કરી. શું કર્યું? હેલિકોપ્ટરની માગણી કરી. હવે હેલિકોપ્ટરનો કઈ ખેડ, વડાલી, ઈડર, હિંમતનગર, અમદાવાદમાં ક્યાં શોરૂમ છે? શોરૂમમાં ના મળે ને. એ હેલિકોપ્ટર મેળવવા માટે ફાઇલ કરવી પડે. તે જે ફાઇલ પોકી દિલ્હી ને ત્યાં એ લોકો ફાઇલ જોઈ તો વિચારમાં પડે, ચાલો ગુજરાતની અંદર બનાસકાંઠાની અંદર પણ એક પેલી છે દાની કીડી આવે, એ કીડી જેટલું પણ દેખાતું નથી અંબાજીની અંદર. એવો તો કેવો રૂપિયા વાળો માણસ છે કે જેની હેલિકોપ્ટરની માગણી કરી. તો સાહેબ રેડ સુધી પડી, ત્યાં રેડ પડી તો તમને નવી લાગશે કે આપણા જે ઘરોની અંદર અથવા દુકાનોની ગોડાઉનની અંદર અનાજના જે કોથળા જે રીતે ભરીને રાખતા હોઈએ છે એ રીતે રૂપિયાના કોથળા ભરીને રાખેલા હતા. અને ખબર પડી આ જે પોલિટિશિયન ત્યાં છે એટલે એ લોકો ઇન્કમટેક્સ વાળાને ખબર પડી ને આટલે એની ગોડાઉન હતી તો જેટલા છે તે કોથળા છે તે બારીમાંથી પાછળથી નાખી દીધા. આટલા તે રૂપિયા એ લોકો આપણા આદિવાસીની જમીન ઉપર કમાઈ રહ્યા છે. તો આવનારો સમય આપણા માટે ખૂબ પડકારજનક છે. આપણી સામાજિક જાગૃતિ અને એકતા એવી મજબૂત છે તે જોઈએ. સામાજિક જાગૃતિ, સામાજિક એકતા અને રાજનીતિ એ સિક્કાની બે બાજુ છે. આપણી છે તે સામાજિક જાગૃતિ પણ મજબૂત